હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 9. તો આપણે જવાનું છે અત્યારે વિઠલાપુર બાજુ, કેમ કે થોડું કામ છે એટલા માટે. તો ચાલો તૈયાર તો થઈ ગયા. તો આપણે થોડા વાળ સેટ કરી લઈએ પહેલાં. फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. અને આપણે જવાનું છે આપણી સ્પ્લેન્ડર લઈને. જુઓ તમે, मजा नहीं आ रहा है. તો ચાલો વાળમાં સેટ કરી લઈએ. હા બરોબર, કમ્પ્લીટ. अभी मजा आएगा ना भिड़ो. તો ચાલો આપણે જવાનું. તો આપણે પહેલાં રસ્તામાંથી એક ભાઈને સાથે લઈ જવાનું. તો ચાલો હવે નીકળીએ. હવે અમારા ગામમાં તમને રસ્તો ઓછો પણ ગારો વધુ દેખાશે. જો તો આપણે આવ્યા હતા દસુભાઈના બંને જણા દર્શન કરવા મહાદેવના, કેમ કે દર્શન કરીને પછી જઈએ આપણે આગળ. તો દસુભાઈ બને મસ્ત મહાદેવના દર્શન કરી લીધા. તો હવે મહાદેવના દર્શન કર્યા તો ભાઈ દાડો જોવા જાય, તમને ખબર જ છે, જોરદાર. તો ચાલો હવે જઈએ વિઠલાપુર બાજુ, અને ત્યાં જઈને આપણે જે કામ હતું છે તો એ પૂરું કરતા આવીએ. તો ફાઇનલી આપણે આવી ગયા વિઠલાપુર. તો આપણું કામ પતાવી દઈએ અહીંયા પહેલાં, પછી જઈએ ઘર બાજુ. A few moments later. તો ફાઇનલી આપણું કામ થઈ ગયું. તો ચાલો હવે જઈએ આપણે ઘર બાજુ. તો જો ઘરે જતા હતા વરસાદ ચાલુ થઈ ગયો, તો રિક્ષામાં બેઠા. જો વરસાદ હજુ બંધ થયો નહીં. તો જો વરસાદ ઓછો એટલે નીકળે અને ના નીકળે. તો હવે ફાઇનલી ઘરે જઈએ. તો જો બૂટનો બૂટ બધું પલડ્યું, ઘરે જવા બધા. તો જુઓ જોગણીમાં મંદિરે ઊભા. હા, હવે વરસાદ બંધ થયો અને ખરેખર એટલા પલળી રહ્યા ને. તો હવે જઈએ થોડી વાર પછી ઘરે દર્શન બર્શન કરી. તો જુઓ 10 2 જણા નાસ્તો કરી માતાજી મંદિર. તો વરસાદ બંધ છે તો નીકળી હવે. તો ફાઇનલી ઘરે આવી ગયા. ને જો બૂટનું બૂટ બધું પલળી ગયું. બૂટ તો બૂટ પણ આ ડોક્યુમેન્ટ જોજો શું કહેવાનું હવે. તો આજનો વ્લોગ ગમે તો આજના વ્લોગને લાઈક કમેન્ટ શેર કરવા ના ભૂલતા. તો મળીએ હવે નવા વ્લોગમાં. आज के लिए फिलहाल इतना ही.